એવો બનાવ બન્યો, એવો ઇતિહાસ બન્યો, જાજા ભાઈઓ અને ભાઈઓ ભેગા થઈ 500 ભાઈઓનું કુટુંબ અને ભાઈઓ ભેગા થઈને કહેશે, હે ભાઈ, આપણે દેવીની મહેમાન ગતિ કરાવી છે, દેવીની મુઠ્ઠી કણુકો દેવો જોઈએ. તો કે આપણે ભૂવો નથી તો ભૂવો બનાવવો જોઈએ. તારે 500 ભાઈઓ ભેગા થઈ જગ્યાની માલપા ભૂવો નીમમાં બેસે, 5-25 નાતીલા ભાઈઓ સોનાની થાળી રૂપાની કંકાવટી લઈ દેવી આટો મારે દેવી આટો મારે 500 ભાઈઓના કુટુંબ માયા તો મારે મરીના. મિત્રો 500 ભાઈઓનું કુટુંબ જેની પાસે માયાનો થાક, જેની પાસે વ્યવહારનો થાક નહીં, પણ દેવી આમ સભાની માલપા આંટો મારી એક ઝાપે અજીડા નામનો વ્યક્તિ ગામની માલપા દાંતણ નાખીને ખાવા વાળો માણા, અને એની પાસે જઈ દેવી મારી માં હગત મેલડી વિરી, હે મારા અજીડા, હાલ તને મારા ભુવા પણ દેવી છે. અરે મારી તું ગાંડી બની, મને ગરીબ ને આ કેટલા મારા 500 ભાઈઓ છે, તને હારો લાગે ને ભૂવો બનાય. હું તો એક પગે લાગવા વાળો માણસ છું, એક રાખ માણસ છું. હું તો એક મારી ભીખ માંગીને ખાય અને સાપે હોવા વાળો માણા મારે હારું જોવું નથી, પહેરવા વસ્ત્ર નથી. હે મારા બાપની દેવી, કે ના બાપ, જગ્યાની માલિકા ભૂવા પણ દઉં તો અજીડા તને દઉં, બાકી બીજાનો મને ફૂજકો નથી. કે મારી આમ મારા ભાઈઓ તો જો આમાંથી ગમે એને ભૂવો કરી કે ના, ભૂવો બનાવવું તો તને અને મહેમાન ગતિ કરું તો તારા. તેથી અજીડો આવીને કહેશે, ભાઈ આ દેવી શું કહેશે ભાઈ, કે ભાઈ આ તો ધર્મ છે. તને દેવી ભૂવો બનાવતી હોય અને દેવી અમારો ગરીબનો કણુકો ખાતી હોય તો અમે તારી વાંહે રહીશું, તું અમારો ભૂવો. કે ભાઈ તમે જોજો, મને વિશ્વાસી છેતરશો નહીં હો, કાલ તમે બદલી જશો હો ભાઈ. ભાઈ કે ના ભાઈ, દેવી જો ભૂવો બનાવતી હોય તું અમારો ભૂવો ને અમે તારી વસ્તુ. કે ઉભા રહ્યો, મને દેવી આરી વાત કરી લે. મળી જોજે હો, આ મારી કાયા આભડાવી અને તું શેઠી કહી જાય. આવડા મારા ભાઈઓ રહ્યા ને એ કાલ મને જગ્યા હેઠો તકાવીને ઉતારશે હો. એટલે રવા મને રવા દે, આ બીજાને ગમે ને ભૂવો ના, ભૂવો તને તારી મારી બેની ઓળખ.
અજીડા ને ભુવા પણ આપી અજીડા ને ભુવો બનાયો દેવી આ બધી કરી વિરમ ગામના માજન ને ખબર પડે મારી ના વિરમ ગામના માજન ને ખબર પડી વિરમ ગામના માજન ના વાણિયા વિરમ ગામના રાજા દેતરોજા હાખના વિરમ દેશી દરબાર પાસે જઈને વરે બાપુ આપણા ગામના પાદરજી કુબા ઝોપડા રહ્યા વાઘરીના એ માતાજીના નિવજ કરે છે બલી દે અહીંયા તો માજન છે અમે વાણિયા છે અમે હોવી ત્યાં લગી બલી ન દેવા અને તમારે એને બલી દેવા દેવી હોય તો અમે વિરમ ગામ મૂકીને વ્યા જશે તારે રાજાને વિચાર થયો કે કદાચ ગામ મૂકીને વાણિયા વ્યા જશે તો મારું ગામ ઉજળ થઈ જાય કે જાવ એ વાઘરીને બોલાવે સિપાહીને મોકલે છે ભાઈ તમને રાજા રાજની માલિકા બોલાવો કેમ ભાઈ કે તમે નિવજ કરવાના છો જનાવરની બલી દેવાના છો લ્યો હારી જાય અજીડો અજીડો દેવી પાસે દોડીને જો કામ મળી હજી તો કાંઈ કર્યું નથી તા માથે રાવા તે ઉભા કર્યા આ ગામમાં તું માંગી ખાતો તે તને સારું ન લાગ્યું આ મને ગામ મુકાવું હતું આ હાટું તે ભૂવો બનાવ્યો કે અજીડા બટા જાતો ખરો જા જા મારા અજીડા જાન રાજની માલપા તારી ભેળી આવું વિરમ ગામની કંસારીની માલપા અજીડા ભેળી આવી ઉભી રહી એકોર વાણિયા માજન ઉભું છે એકોર અજીડો અજીડાના ભાઈ ઉભા છે રાજા ગાદી માથે આવી અને કહેશે કે ભાઈ તમે આટલા બધા કેમ પાદર ભેગા થયા છો હે બાપુ મારી માતાજીના નિવજ કરવા કે તારી માતાજીના નિવજમાં શું થાય કે મારી માતાજી તો બોકડા ખાય બાપુ કે વાણિયાનો મારી પાસે વાણિયાની ફરિયાદ આવી મીઠા નિવજ કરો બોકડાની બલી નો આપો કે મીઠા નિવજ અમારી દેવી ખાશે નહીં ખાય કે નહીં ખાય તો કે જો તારી દેવી બોકડા ખાતી હોય બોકડાને નિવજ જમતી હોય તારી દેવી તો આપણા વિરમ ગામના શોકની માલપા એક હાથીઓ પાણો છે હાથીઓ પાણો હાલવો જોઈએ તો તારી દેવી બોકડા ખાય બાકી તારી દેવી મીઠા નિવજ હોતે ને ખાય હો અજીડો કે કોઈ વાંધો ને બાપુ મારી માતાજીને પૂછી અને તમને હું હમાસર આપીશ તેથી ભાઈઓ ભેગા થઈ અને જગ્યાની માલપા જાય છે અને દેવીને પૂછ્યું કે મળે તું કહેશ મારે વસ્તીનો કણુકો ખાવો છે જાજા ટાઈમથી તું દેવી હાબદી થઈ અને આ વિરમ ગામના દેતરોજા હાંકના દરબારે અત્યારે લાગ માંડ્યું આ લાગ કોણ સૂકવું કે બેટા એ હું સૂકવીશ કે મને હાથીઓ પાણો કે હાથીઓ પાણો હું હકવીશ અજીડા મેં ભુવા પણ તને દીધી હાસી જુગ જાય જુગનો પાયો જાય અને મારા અજીડા માંડીને બીજું માંડું બોલીને બીજું બોલું આ વિરમ ગામની જગ્યાની માલપા મારી જગતીત્રી હું દેવ્યું મારી નિવાણોની દેવી મારો ઢાકણે પડાવો કરે વાલા આમ દેવી બોલી જે નાતીલા એ ટાઈમની માલપા નાતીલા હાસા નાતીલા હતા આવ નકરા પ્રસાદ લેવા વાળા નતા હાસા દેવી આરે બે વાતો કરવી હોય તો એ ટાઈમની માલપા નાતીલા કરતા તારે પ્રસાદ લેવા વાળા નાતીલા હતા કે આપણે જય માતાજી ભાઈ આપણે કઈ રહેવું નથી એટલે હાસા નાતીલા હતા બરોબર દેવી બોલીશ બોલીને બીજું દેવી નહીં બોલે પાંચ બજી નાતીલા ભાઈઓનો જખમ મેળો અજીડો દેવીને કેસે જોજે મારી દેવી મળે
તું જગ્યામાં લઈ જતી હો અને મને અજીડાને તો વિશ્વાસી હું અજીડો નિરાધાર પણ મને અજીડાને આ મારી વસ્તીને છેતરવા ઊભી થાય. અરે મારા અજીડા, એક દી સતની સરી ધર્મની ઢાંકણી મારા વ્યવહારિયાનો વ્યવહાર તને આપ્યો હાસો એ ખોટો થવા દઉં અને માંડીને બીજું બોલું, બોલીને બીજું બોલું. તેથી મને ભગતડીને મારી તેની દેવી મેળવીને માંડેલું મથ્યા છે કે મારી ભલે મને અજીડાને મડાને વીજળીની ભે નથી મળી જે મારા અજીડા ઉપર ખાવું, પણ આ વિશ્વાસી મારી ન્યાજ છે. તને ઓળખીને આવીશ આને ન છેતરવા થશે. અને તેથી વિરમ ગામના રાજાએ એવું કીધું કે માજનને કહેશે કે ભાઈ એની માતાજી જો જમતી હોય તેને જમાડવા દો, પણ હું ભરી બંદૂકનો પેરો વાઘરી વાળા પર તો મૂકું છું. જો હાથીઓ પાણો ન આવે તો આમાંથી એક વાઘરીને જીવતું નથી જવા દે. આવો પ્રેશર આવ્યો એટલે નાતી લાગે આપણે પ્રસાદ લેવી નથી ભાઈ. અહીંયા તો ભાઈ કે નવેટિયાન હોય તો બાજ નાખશે ભાઈ, અહીંયા રવાય નહીં હો. હા એટલે નીકળો કે તમારી દીવી. હા રાજ ભાગી જઈ મધરી રાતની વેળા થઈ, પાંખોના તાર માંડી વિરમ ગામની જગતી ભરી ઉતરી પડ. આય મારી ઉગતરી દેવી મારી માં હગતરી પાંખોના તાર માંડી અને વિરમ ગામની જગતી ભરી ઉતરી પડ્યો. મધરી રાતે ચાર નવાલા લઈ વસ્તીનો ગરીબાઈનો કણુકો ખાય અને કહેશે ખમા મારી નાની ખમા મારી વસ્તી. કાલ દી ઉગે હાથીઓ પાણો હંકવી અમારા 5 નાતીલા રિયા એને સીમાડા લગી મૂકવા ન જાવ ને તેથી મારા ગરીબ અજીડાના ભાગલે દેવી બોલું છું હો મારી નાય. મિત્રો હવારનો પોર થયો, આયા તો ભરી બંદૂકનો પેરો એક ને હલવા નો દેવ. દીવી કાબરા સંદરવા છોડી હાથમાં છત્રી સરી લઈ અને ગંદરભ મસાણ ખેડવા હાલી નીકળી. કાબરા સંદરવા છોડી અને બકતરિયા બાતા ભીડી હાથમાં સતની શ્રી લઈ અને મારી નાદ રંગ રાગ કરીએ જાય છે, ડાકલા વગાડે જાય છે. વાય ભરી બંદૂકનો પેરો વાય હાલ્યા આવે સિપાઈ. વિરમ ગામના શોકની માલપા હાથિયા પાણા પાસે અજીડો આવ્યું ભોર્યું. દીવીને યાદ કરે જોજે આવું જોજે મારી દીવી એ મારી ગરીબની દીવી બડાય મને છેતરી છે હો. હગજ મેલડીના નામ લઈ અને વિરમ ગામના શોકની માલપા સાસર લઈ અજીડો ઉભો થઈ હાથિયા પાણા ઉપર ઝાડના દાણા ઉડાડે છો. હાથિયા પાણા ઉપર ઝાડના એટલે હાથીઓ પાણો હજીડા કહેશે મારા હજીડા બે જા હાથિયા પાણા ઉપર હાલ દુધિયા તળાવે લઈ જાઓ
અને દુધિયા તળાવે આથિયા પાણા ને લઈ જઈ નવરાઈ હતો નાના પાસો ન લાવું તો તમારા હાજડા પાસે ખાધેલું ખોટું થઈ જાય. જાઓ મારી નાય આથિયા પાણા ને દુધિયા તળાવમાં નવરાવી હતો નાના મેલી. વિરમ ગામના રાજા તો તલીલ થઈ ગયા. ઓહો આની પાસે દેવી ધર્મ. વાણિયાને કે ભાઈ તમારે રહેવું નકર તમતાર વિરમ ગામ મૂકીને જઈએ કહો છો, બાકી અજીડો નહીં જાય. કોનાનું હરલ અજીડાને જગ્યાની માલપા મઢે બે હાડીને અજીડાના હાથમાં હરલ નાખી. એ મારી જેવા ભાઈઓ રાજાને વિયા જવા દઈ અને અજીડાને કહેશે કે અજીડા આ હરલમાં બધાનો ભાગ હોવો જોઈએ. કે ભાઈ આ તમે કોઈ નથી આવ્યું, આ તો રાજા નહીં. અજીડા એમ તારી વાયે રહ્યા છે, તું અમારો ભૂવો છો, આ હરલમાં ભાગ તો અમારો હોવો જોઈએ. કે રવાજો બાપના દીકરાઓ બાગલા પાડો માં, બાગલા પાડો માં મારા બાપના દીકરા બાગલા. કે ના ભાઈ કેનારા કહી રહ્યા ભાગ તો દેવો જ જોઈએ. અજીડા ને કેસે તારે ભાગ નો દેવો હોય તો તું અમારો ભૂવો નહીં, અમે તારી વસ્તી નહીં ઉતરી જગ્યા હેઠો થઈ રહ્યું કે ભાઈ જો ભાગ નો દેવો હોય તો તું અમારો ભૂવો નહીં, અમે તારી વસ્તી નહીં. એમ નોખા ભૂવા થાય. તારા એકના બાપ ની દેવીશ, અમારા બાપ ની છે, અમે દોડશું. ખરલ ની લાલ છે, બીજા ભૂવા થઈ પડ્યા. હા અને અજીડા કે હાલ નીકળ. ધક્કો મારી દેવીની મઢની ઓસરી હતી એની હેઠો અજીડાને નાખી દીધો. કહો નીકળ. બીજા ધક્કો મારી હેઠો નાખી દીધો અજીડા. મિત્રો અજીડો હાથ જોડે બાપ, હે ભાઈ આ હરલ લઈ લ્યો પણ મને જગ્યા હેઠો ઉતાર. મારી દેવીએ મને વ્યવહાર આપ્યો, અમારો અવતાર પાર ઉતરી જવા દો. હું અજીડા ધરતી ઢગ થઈ જાવ પછી તમે ભૂવા થાજો, ફડિયાર થાજો, પણ અત્યારે કે ના ભાઈ આજથી તું મારો ભૂવો નહીં, મેં તારી વસ્તી નહીં. તું એક દી સાપે પડ્યો તો તારી વાયે કોઈ નતું, એમે વાયે રિયા તાર તને દેવીએ ભૂવા પણ આપી છે. અજીડા ઘોડા કે તું સાપે હોતું અને ગામની માલ પર ભીખ માંગીને ખાતો તો તારી પાસે કોઈ વસ્તી હતી કે ના ભાઈ અમે વાયે રિયા તાર તને દેવીએ ભૂવા પણ આપી. અમારા પુણ્ય નીકળે ઉતરે હાલ, એમ નોખા ભૂવા થાય. અજીડો હાથ જોડી ભાઈઓને કહેશે દેવી મને તું કહેતી આખણ જુગનો વ્યવહાર આપું છું. આમ જો આ રાવા જાગ્યા કે બેટા રાવાનો લાગ પૂરા થવા દઉં તો ભલે થતા કે મને મારા અજીડા ને અત્યારે શું અમે આ જગ્યાની માલ પર નથી પેરી આ જગ્યાની માલ પાથી વિઉડામ છે. તારન મારે હવે દાદા રામ રામ, હવે હું અજીડો તને મોઢું નહીં દેખાડું. દેવી તે મને છેતરો કોઈ વાત પણ તારન મારે હવે દાદા રામ. હવે આ જગ્યાની માલિક અજીડો ફાંસો નહીં.
વિરમ ગામની જગ્યા મેલી અજીડો હાલી નીકળ્યો. હાલતા 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 જુનાગઢની ગુફામાં આવ્યો. ભગવો ભેગ પહેર્યો, હાથમાં ચીપ્યો અને ના જઈ કોઈ ગુરુ મહારાજને ગુરુ ધારણા કરી અને એનો શિષ્ય બની અને એની સેવા કરે છે. 1 દી 2 દી મહિનો 100 મહિના આને તો ભક્તિ લાગી ગઈ. અહીંયા પાયુ ભેગા થયા. 5 પછી ભેગા થઈને કહેશે ગમજો હુવા તો થવું જ છે. અને અજીડાથી હાથીઓ પાણો હાલે, આપણે કેમ નો હાલે? હાથીઓ હંકવો. 5 પછી ભેગા થયા. જે મોટો કરે કારવે 5 જણાની માલિપા બોલી શકે એવો થોડોક આમ માથા ભારે માણા હતા. એ કે આજથી હું ભૂવો રહ્યો વસ્તી મારી ભાઈ. રાજાને ખબર પડી કે અજીડો દેવી હાપતી. 32 જાતના ભોજનનો થાળ લઈ અને રજવાડામાંથી પોતે વિરમદે રાજા દેત્રોજા આંખના દરબાર આવે છે. આવીને માને નમન કરે કે ભાઈ અજીડો ક્યાં? બાપુ એ તો કે ખોટો હતો. હે બાપુ એ તો ખોટો હતો. તમે હવાસર હોનાનું હરલ પહેર્યો એટલે ક્યાં ગયો અમને પૂછવાય રહ્યો નથી. એ તો ખૂટેલ હતો. રાજાને વાતો કરે પણ રાજા જેમ નાગણી ફરે ને હામી એમ રીતે ફરી ગયો. કાં તો મારા અજીડા ને તમે તગડ્યો, કાં તો મારા અજીડા ને તમે મારી નાખ્યો. મનો હાસો હીરો કસરામાં ખોવાઈ જો, મનો અજીડો દિયો જો. અમે આ દુનિયાની માલપા જીવામાં નથી જવેરા. 32 જાતના ભોજન ઈ કે આમને ખાવા નથી દેવા, લઈ લ્યો પાછા. બાપુ માતાજીના નિવેદ અમે કરવી છે. તમને ખબર તો છે ને અજીડો નથી હો. એટલે હાથિયા પાણાની હાથીઓ પાણો હકવવો જશે નગર નેતરના હોટા ફાટી જાય છે. અને વિરમ ગામની જેલની માલિકા તમારે બધાને જ આવવું જોશે. દેવી મારી નાત ને જવાબ દે નહીં. વિરમ ગામના રાજા કે છે તમે માતાજીનો નિવેદ કરો, એની ના નથી. કાલ દી ઉગે એટલે હાથીઓ પાણો કવજો. ઓહો બાપુ હાથીઓ પાણો ચેમ નો આવે? અમે તો દેવી વાળા છે. પરાયણે હો વગર ટીકટે સડી જાઓ બાપુ. વગર ટીકટે સડાઈને ઉતારે હો નીકળો. હા મિત્રો મધરી રાતે દેવીના જનાવ લાયા. હાલ્યા નો હાલ્યા પી જાઓ ભાઈ. રાવા મૂકે પૈસા નાતીલાનો ધરો પૈસા વાળે પાલટી જાજી પરચાય. નાતીલા આવે એકદમ ખબર પડે કે હાથીઓ પાણો હાલે છે જગ્યાની માલ પર દેવી છે. પણ એમ ખબર નથી કે અજીડો વિયો છે બીજો નવો ભૂવો છે. સડ્યા નબળા નાતીલાઓ ઠઠ વાગે.
સવારના પોરમાં પરંગણે નીકળ્યા ને બરી બંદૂક નો પ્યારો હિરમ ગામના રાજાને ખબર હતી કે આમાંથી એકેય નો નીકળવો જોઈએ આ ફેર વચના આવ્યા હોતે વાસુડી પાથા ભીડી મારી નાજ રંગ રાગ કરે જાય ડાકલા વગાડે જાય વિરમ ગામના શોકમાં આવી વારિયા પોતે રાજા ઉભા પુઆએ સાસર લઈ ઝાડના દાણા હાથિયા પાણા ઉપર ઉડાડ્યો હતો એની કરતા જમીનમાં હવા ગજ અંદર ઉતરી ગયો લ્યો હકવો લ્યો નાદીલા હામા હામે જોવા મને ખબર નહીં ના આવવા કે આમાંથી એક વાઘરી નો જાવો જોઈએ બધાને વિરમ ગામની જેલમાં ઘાલો જેથી અજીડો આવે તેથી છોડવાનો ઓલો નાદીલા જે પરસાદ લેવા વાળા હતા એ હલવાના હવે શું હવે ક્યાં વિરમ ગામની જેલમાં માકડમાં તોડે જયાલી માલપા જાળિયા સડી જા પણ અજીડાનું 12 વરાનું તપ પાકી જ્યું સપને જઈ હાલ મારા અજીડા હાલ લે મારા અજી કોણ મળે ભગતડી હાલ બસ્તીને તો જેલ પડે નાચને જેલ પડે પણ મારા જે મારા આબોસણ રહ્યા ને મારો શણગાર એ મારા આભૂષણ હોતે ને જેલની મારી પાસે હાલ મારો બસ કોઈ જેલ હાલ એને નો છોડો વાય મને તો છોડો વાય હાલ રવા દે મારી દેવી મને અજીડા ને તે શેતરો મને અજીડા ને તે શેતરો આ તો દેવી છે બાપા મારી ગરીબની દેવી મારો ગરીબ નો અજીડો જુનાગઢની ગુફામાં માથાની વેણ્યું બનાય જેલી હુબડા જેવી દાઢી થઈ જેલી ક્યાં જાઉં અજીડો પોતાના ગુરુ મહારાજ ને કે હાલો બાપુ આપણી આ જોગીની જમાત હાલો ને વિરમગામ લગી જી આવી કેમ એ બાપુ ભિક્ષા લેતા આવશું ને હાલ્યા આવશું વિરમગામ લગી જવું છે અને જુનાગઢની ગુફામાંથી જ્યારે જોગીની જમાત ઉપડી વિરમ ગામના પાદરે આવી પડાવ નાખ્યો અજીડો કેસે બાપુ ગામની માલપા તો ભિક્ષા લઈ આવું કોઈ વાંધો ન બેટા જા અજીડો ભગવો ભેગ પહેરેલો હાથમાં જીવ્યો હુબડા જેવી દાઢી ખાપ 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 હાલ્યો આવે હાલતા નીકળ્યા દેવીનો દુવાર જોઈ કહો વસતી ના કર મેં તને જાળિયા સડ્યા વસતી ના કર મેં અંધાર પછેડો બુਝો मेरी देवी अंधार पछेड़ो ओढ़ी हुई। मित्रों पादर जे पानी आर्यु दीकरीओ पानी भरती ने पूछ्યું હે બેન આયા બધાય વાઘરી હતા કઈ નહીં? અરે બાપુ એનું નામ લ્યો માં. કેમ બેન? કે આ ગામની માલપા અજડા નામનો એક વ્યક્તિ હતો, એ ભૂવો હતો. એ આ લોકોએ ગમે ના મારીને તગડી મૂક્યો છે અને
ઈવડાઈ નવા ભુવા થઈને માતાજીનો માંડવો કરવા જ્યાં હાથીઓ પાણો હકવવા જ્યાં પણ હાથીઓ પાણો હતોય નહીં કરતા જમીનમાં હવા ગજ અંદર ગરી ગયો એટલે વિરમ ગામના રાજાએ વિરમ ગામની જેલની માલિકા પૂર્યા છે. વિરમ ગામના રજવાડાની માલપાએ જીડો જાય રાજા વિરમ દે દરોજા હાકના દરબારની ગાડીએ જઈ ભોરે નમન કરે રાજાને સલામ કરે. બાપુ કેમ પધાર્યા? કે કોઈ લેવા વસ્તુ નથી આવ્યો બાપુ. તો તમને એક વાત મારે કહેવી કે આ ગામને પાદરજી વાઘરી હતા એને તમે શું કામ બાપુ તમે જેલની માલિકા પૂર્યા? હે ભાઈ ગુરુ મહારાજ એનું તમે પૂછો માં. એને તો કઈ ઓળખ્યો નતો કે જીડો છે. ગુરુ મહારાજ અજીડા નામનો એક વ્યક્તિ હતો વાઘરીની માલિકા. હાથિયા પાણા ઉપર ઝાડના દાણા ઉડાડતો પથ્થરની માલિકા પ્રાણ પૂરવી અને અજીડો ને અજીડાની દેવી હાથીઓ પાણો હકવતા. એટલે આવડા લોકોએ ગમે ના અજીડાને મારી નાખ્યો, ગમે ના તગડી મૂક્યો અને નોખા ભૂવા થઈ અને બકરાની બલીની મહેમાન ગતિ કરી ગયા. આવડા મહેફિલ કરી ગઈ. હાથીઓ પાણો હાલ્યો નહીં. જેદી અજીડો આવે ને તેદી આવડા લોકોને છોડવાના છે બાપુ. હાથીઓ પાણો અમે ગુરુ મહારાજ મારા ગુરુ હાંકવી દે તો આવડા લોકોને તમે છોડી દઈશું કે હા હાથીઓ પાણો હાંકવી દો તો આવડા બધાને છોડી મૂકો પણ અજીડા સિવાય નહીં બાપુ. એની કરતા મારા ગુરુ મહારાજ હજારો વર્ષ તપ કરે છે અને હાંકવી દેશે કે બોલાવો. ગુરુ મહારાજ ને રાજની માલિકા બોલાવવાની વાત કરે છે. અજીડો જાય છે ગુરુ મહારાજ પણ બાપુ આ ગામની માલિકાથી કેટલાય વાઘરી લોકોને જેલની માલિકા પૂર્યા છે અને તમે હજારો વર્ષથી તપ કરો છો તો એક હાથિયા નામનો પથ્થર પડ્યો છે એ તમારી નહીં હાલે? અરે અજીડા પથ્થર થોડા ચાલે? કેમ બાપુ નો ચાલે? હજારો વર્ષથી તમે તપ કરો છો, કેમ નો હાલે? હાલે. અરે અજીડા એટલું બધું એમે તપ નથી કર્યું. અરે બાપુ હાથીઓ પાણો હાલે. ઠીક ને ઠેકાણે રિયા હોય તો મરી ના. ઠીક ને ઠેકાણે રિયા હોય બાપના કાયદામાં રિયા હોય, દેવીના કાયદામાં રિયા હોય, વ્યવહારના કાયદામાં રિયા હોય. હાથિયા પથ્થર કીમ નો હાલે મારા ધણી. મિત્રો વાલા તારે અજીડાએ ગુરુ મહારાજને કીધું બાપુ તમારીથી હાથીઓ પાણો નો હાલે ને તો હું અજીડો હાંકી દે. કરે અજીડા હજી 12 વર્ષથી તું સેવા મારી કરે, મારી કરતા તારું તપ વધી જાય. બાપુ હાલો તો ખરા. રાજની માલિકા આવી અજીડાને કે ભાઈ જો અમે બગતા નહીં, વાઘરી હારો હારે અમને ગાલી દે. અમે બાવા છે બરાબર છે, એ અમારીથી નહીં થાય ભાઈ. પણ કે તમે હાલો બાપુ, મારું ખાલી તપ જોવો, મારા આજીડાનો તપ તો જોવો. હાલો જાય. વિરમ ગામના રજવાડાની માલિકા જઈ રાજાને કહે છે બાપુ આવડા વાઘરીને જેને પૂર્યા એને તમે એક દી પૂરતા છોડો. કાલ દી ઉગે હાથીઓ ફણો હું હકવી દઈશ. અરે ગુરુ મહારાજ
તમારે આવડામની આરે આરે જેલમાં રહેવું છે કે ભલે હાથીઓ પથ્થર નો હાલે તો મને પૂરી દેજો. દરવાજે જઈ બોલે મરી ના અજીડા ને ભાળી જાય મરી ના નાચી ના કર કર કરે અજીડા ને મારી દેવી લાવી અજીડા ને મારી દેવી લાવી. એ ભાઈ નાતીલા કરજોડ કરવા માટે. એ બાપા એ ભાઈ સમજો 12 વર્ષથી અમે જેલમાં હડવી આવ્યા હતા પરસાદ લેવા. અમે નાતીલા અમારો નાતીલાનો શું વાંક કાંઈક હશે તો વસ્તીનો વાંક છે પણ અમે નાતીલા અમને છોડે વજીડા અને ભાઈઓને કહેશે કે ભાઈઓનો દીવનો બસકો ક્યાં ચાજીઓ મરી દીવી નો ખજી ચાજીઓ મરી દેવી નો ખજી ચાજિયા મરી દેવી નાય બોસ. ભાઈઓ તમે નો માન્યા નહીતર તમારા 12 વર્ષ સુધી જેલની માલ પર રહેવું નો. મારા આજીડાનો તમે માન્યા હાલો જગ્યામાં હાલો જગ્યાની માલ પર જઈ જે જાળિયા સડી ગયા એ જાળિયા એ ઉતાર્યા અને જગ્યાની માલ પર દેવી હાબદી કરી. આયા હજારો સાધુ સંતો એ પાદર પડાવ નાખીને બેઠા છે કે અજીડો સવારે જેલમાં જવાનો છે. મિત્રો મધરી રાધે દેવીને મુઠ્ઠી કણુકો આપી મૂડો વધાડી દેવી હવાનો પોર થયો એટલે પરંગણા વેળા થઈ અજીડાના હુબડા જેવી દાઢે ભગવો વેગ પહેરેલો અને મારી નાદ રંગ રાગ કરે જાય છે. વિરમ ગામના શોકની માલપા આવી અજીડો સાસર લઈ ઉભો થાય જાતિયા પણાયું પર ઝરના તણા ઉડાડે મારી નાદ. આદિયો કાણો જમીન માંથી બહાર નીકળે બજારની માલપા હાથીઓ હાલો જાય અજીડો માથે રાગ વાળે જાય દુધિયા તળાવમાં નવરાવી હતો નાના મેલી રાજા દોડી બધ ભરી જો. ઓહો મારો અજીડો મારો અજીડો આવ્યો મારો અજીડો આવ્યો અજીડાને ગળે બધ ભરી જાય બાપના દીકરા પગમાં પડી જાય. અજીડાએ મારી ભૂ આજથી તું અમારો ભૂ અમે તારી વસ્તી અમે હારી જા અમે હારી દેવીએ અમારો હાલવાનો. મિત્રો દેત્રુદા હાકના દરબાર અજીડાના રજવાડાની માલપા લઈ જાય છે. સિંહાસન ઉપર રજવાડાની માલપા સિંહાસન રાજગાદી હતી એની માથે અજીડાને બેહાડ્યા સોનાનું હરલ પહેરાવ્યું અને અજીડાને રાજ તિલક કરે છે કે આ રાજગાદી બધું તારું પણ તું અહીંથી જાતો નહીં. મિત્રો એટલે રાજ તિલક જોતું હોય ને ગાદી જોતી હોય ને તો પૂન પાડવું. દેવીના કાયદાની માલપા રહેવું જોઈએ. ભાઈઓના કાયદાની માલપા રહેવું. આવ નકરી લાલચ કરી ન સોંટી જવાય. પછી જેલવી પડે ભાઈ. અને દેવી સીમાડા પર હાડક્યાય નાખી દે નો હોય સોંટી જાય. આ તો એવું છે દેવી એ પાવાની દેવી માતા કાલે ક્યારે